નમસ્કાર દર્શક મિત્રો, આવનારું 2026નું વર્ષ આપના માટે કેવું રહેશે એ માટે આજનો એપિસોડ છે મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ અને ઘ. આપના આ વર્ષ દરમિયાન ગ્રહોની ચાલ કેવી રહેશે, આપની આર્થિક સ્થિતિ કેવી રહેશે, આપનું દાંપત્ય જીવન કેવું રહેશે, આપનો લગ્ન યોગ ક્યારે છે, જો આપ વિદ્યાર્થી હોય તો આપનું એજ્યુકેશન આ વર્ષે કેવું રહેશે, જો આપ આરોગ્યની ચિંતા કરતા હોય તો આપનું હેલ્થ આરોગ્ય આ વર્ષે કેવું રહેશે, તેમજ આ વર્ષ માટે શુભ મહિનો કયો, શુભ વાર કયો, રંગ કયો, શુભ અંક કયો અને આવનારી મુસીબતોમાંથી બચવા માટેના ઉપાય આવો સુંદર એપિસોડ લઈને આવી રહ્યો છો. તો બધા જ દર્શક મિત્રોને નમ્ર વિનંતી કે આખો એપિસોડ જોશો ત્યારે જ તમને બધું સમજાશે અને એપિસોડના અંતની અંદર જરૂરી ટિપ્સ પણ આપેલ છે, માટે આપ ખાસ જોવાનું ચૂકશો નહીં. તો ચાલો નિહાળીએ 2026નું વાર્ષિક રાશિ ભવિષ્ય મિથુન રાશિ. આપના માટે આ વર્ષ ગુરુ મહારાજ કેન્દ્રમાં હોવાથી શાસ્ત્રમાં બીજા ગ્રહોને શિયાળ કહેવામાં આવ્યા છે. ગુરુ છે સિંહ સમાન છે, તો એ ગુરુ મહારાજ કેન્દ્રમાં હોવાથી આપને આધ્યાત્મિક બળની પ્રાપ્તિ થશે, આપની નેતૃત્વ શક્તિ સારી રહેશે, આપનું આવનારું વર્ષ અનેક ઉમંગ આશાઓને પૂર્ણ કરનારું રહેશે. આપ આ વર્ષ દરમિયાન જે નોકરી કરતા હોય તે છોડશો નહીં, કારણ કે હવે જ આપને તેમાં પ્રગતિ મળવાની છે, લાભ થવાનો છે. મહેનત એટલા વર્ષોથી કરેલી છે, માટે સમજી વિચારીને નોકરીનો ત્યાગ કરવો. ધંધાની અંદર પણ આપ રોકાણ સારું કરી શકો છો, પરંતુ આપની પાસે જે ઇન્કમ હોય તે મુજબ રોકાણ કરવું, મોટું રિસ્ક આપે લેવું નહીં. ક્રોધ ઉપર કાબુ રાખવો આપના માટે જરૂરી છે. મહેનતના પ્રમાણમાં થોડું ઓછું ફળ મળે, માટે નિરાશ થશો નહીં. નવા વર્ષના મધ્યમાં આપને પરિવર્તન આવી શકે છે. આ વર્ષ દરમિયાન 15 માર્ચથી આપને ધંધાની અંદર સારા ધનની પ્રાપ્તિ થશે. બધાનો આપને સાથ સહકાર મળશે. શત્રુઓ પર આપ હાવી થઈ અને વિજય પ્રાપ્ત કરશો. કોર્ટ કચેરીનો ચુકાદો આવવાનો હોય એમાં પણ આપનો વિજય થશે. જે પણ આપ કાર્ય કરો છો તે સમજી વિચારીને કરવું. દેખાદેખીમાં કોઈનું અનુકરણ કરી અને કોઈ કાર્ય કરવું નહીં, કારણ કે ઉતાવળથી નિર્ણય લેવાથી આપને નુકસાની થઈ શકે છે. વર્ષ દરમિયાન જો આપ બહાર ગામ જવાના હોય, જો આપ પ્રવાસે જવાના હોય, આપ યાત્રાએ જવાના હોય, તો આપના મકાનની ફાઇલ, દસ્તાવેજ, ડોક્યુમેન્ટ્સ, દાગીના વગેરે ખાસ સંભાળીને રાખવા, નહીતર ચોરી થવાનો આ વર્ષે ભય રહેશે, અથવા તો એ જરૂરી ડોક્યુમેન્ટ આડાવડા મુકાઈ જશે. માટે ખાસ તેની સંભાળ રાખવી. મનોબળ આપનું મજબૂત કરવા માટે થોડું ધ્યાન કરો, થોડો યોગ કરો, થોડું મોર્નિંગ વોક કરવાથી આપનું મનોબળ મજબૂત થશે. ગુરુ મહારાજ તમારા આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠાનો વધારો કરશે. આ વર્ષે
રાહુ મહારાજ ભાગ્ય સ્થાનની અંદર હોવાથી જીવનમાં પરિવર્તન લાવશે. વર્ષના મધ્યની અંદર ધન લાભનો અવસર આપને મળશે. તમારી વાણીથી તમે બધાને મોહિત કરશો, પ્રભાવિત કરશો અને એ વાણીથી બધા જ વશ થઈ જશે. વાત કરીએ આપણે હવે આર્થિક ટિપ્સ. આ વર્ષ દરમિયાન આપને આવક કરતા જાવકનું પ્રમાણ વધારે રહેશે, માટે અનર્ગલ ખર્ચ આપે કરવા નહીં, નહીતર કોઈ પાસે ઉછીના પૈસા પણ લેવા પડે છે. જૂન મહિના સુધી થોડી નાણાકીય ભીડ રહે. આ વર્ષ દરમિયાન આપ નવીન મકાન ભૂમિ લેવાનું વિચારતા હોય તો તેમના માટે પણ ઉત્તમ યોગ બને છે. નોકરી કરતા હોય તો આપને નોકરીમાં જગ્યા ચેન્જ કરવી હોય, બદલી કરાવી હોય તો આ વર્ષે તે પણ ઉત્તમ યોગ બને છે. સંપત્તિની અંદર આપને વધારો થશે. આપના કાર્યક્ષેત્રની વૃદ્ધિ થશે. વાત કરીએ હવે દાંપત્ય સુખ. આ વર્ષ દરમિયાન વર્ષના પ્રારંભમાં શુક્ર, મંગળ, સૂર્ય, બુધ 7મા ભાવની અંદર હોવાથી આપને આપના જીવનસાથી સાથે સારી ટ્યુનિંગ રહેશે. એકબીજાના મતભેદો દૂર થશે. દિન પ્રતિદિન એકબીજાને વિશેષ પ્રેમ અને લાગણી રહેશે. હવે આપના બંનેના વિચારો મળતા રહેશે. બંને સાથે મળી ધર્મના કાર્ય કરવાનો યોગ બને છે. એકબીજાને સહકાર અને સપોર્ટ કરવાથી આપનું જીવન દિવ્ય મધુરતા વાળું રહેશે. વર્ષના પ્રારંભમાં જીવનસાથીના આરોગ્ય બાબત કાળજી રાખવી. તેમનો સ્વભાવ થોડો ઉગ્ર થશે, પરંતુ તમારે શાંતિ રાખવી. તેમને પ્રોત્સાહન આપવું, તેમને સમજાવવા. જો પુનર્લગ્ન માટે આપ વિચારી રહ્યા હોય તો પ્રયત્ન આપે જાળી રાખવો, કારણ કે સફળતા અવશ્ય મળશે. જો આપ પ્રેમી પ્રેમિકા હોય તો આ વર્ષના પ્રારંભમાં આપને ઉત્તમ પ્રેમી પ્રેમિકાનું પાત્ર મળે છે, જે આપને દિલથી હૃદયપૂર્વક આપને ચાહશે અને એ પ્રપોઝ કરશે જે તમે એક્સેપ્ટ કરશો. આ વર્ષ દરમિયાન વડીલોના આશીર્વાદ લઈ આગળ વધવાથી આપનું લગ્ન જીવન મંગલમય રહેશે. જો આપ કુટુંબનો વિસ્તાર કરવાનું વિચારી રહ્યા હોય, સંતાન પ્લાન કરવા માટે વિચારી રહ્યા હોય તો આ વર્ષ દરમિયાન જૂન મહિનાથી આપને ઉત્તમ સંતાન માટેનો યોગ બને છે. આપને આપના સસરા પક્ષ તરફથી કોઈ લક્ઝરી ગિફ્ટનું આ વર્ષે પ્રાપ્તિ થઈ શકે છે. તેમના દ્વારા સારા સહયોગની પ્રાપ્તિ થશે, તેમજ તેમના દ્વારા તેમના સહકારથી પણ આપને લાભ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું આરોગ્ય બાબત. આ વર્ષે આરોગ્ય માટે આપને થોડી સાવધાની રાખવી, નિયમિત રિપોર્ટ વગેરે ચેક કરાવતા રહેવું, લોહીને લગતા દર્દોથી ડાયાબિટીસ વગેરે ચેક કરાવવું. ગુપ્ત રોગ આપને પરેશાન કરી શકે છે. જો લેડીઝ હોય તો સ્ત્રીઓને લગતા ગર્ભાશયને લગતા પ્રોબ્લેમથી આપે કાળજી રાખવી. ખોટી ચિંતા, ટેન્શન, ઉપાધિઓ દૂર રહેવું.
નહીતર આપની બીમારીઓ વધી શકે છે. ફેફસા, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, B12 ઘટવું વગેરેથી આપે કાળજી રાખવી. આ વર્ષ દરમિયાન કોઈ ફેમસ દેવાલય, મંદિરે જવાનો પણ આપના માટે યોગ બને છે. વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો 2026નું વર્ષ વિદ્યાર્થીઓએ બીજાની કોપી કરવી નહીં. હરવા ફરવા, મનોરંજન તરફ અભ્યાસમાં તેમના કરતાં વધારે ધ્યાન દેવું હિતાવહ છે. વિદ્યાર્થી જે ધારો તે સફળતા અને ડિગ્રી પ્રાપ્ત થઈ શકશે. આપને એન્જિનિયર, ડોક્ટર લાઈન, સાયન્સ લાઈનથી પણ આપને લાભ અને ફાયદો થશે. પરંતુ અધૂરા સ્વપ્નને પૂર્ણ કરવા માટે પુરુષાર્થ કરવો જરૂરી છે. ઓવરઓલ આ વર્ષ આપના માટે ખૂબ જ લાભદાયી અને મંગલદાયી રહે છે. શનિ મહારાજ 10મા કર્મભાવનમાં હોવાથી પિતાની સાથે મતભેદ ન થાય, તેમની કાળજી રાખવી, તેમનું રિસ્પેક્ટ કરવો, તેમજ તેમની આજ્ઞાનું પાલન કરવું. તમારી માતાના આરોગ્યની થોડી કાળજી રાખવી. 3જા પરાક્રમ ભાવમાં કેતુ મહારાજ હોવાથી તમારા ભાઈ બહેન સાથે, તમારા મિત્ર સાથે કોઈ મતભેદ ન થાય, વિશ્વાસઘાત ન થાય. આપના ઉપર તેમની કાળજી રાખવી, સંબંધો ખરાબ ન થાય તેમની કાળજી રાખવી. તેમજ ભાગ્યસ્થાનમાં રાહુ હોવાથી થોડો ભાગ્યોદયમાં વિલંબ કરાવે, માટે મહેનત કરતા રહેવું. મહેનત કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. સપ્તાહ દરમિયાન, આ વર્ષ દરમિયાન આપને મન ચાહી અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે તેમજ આપના ભાગ્યને ચમકાવવા માટે ભગવાન દ્વારકાધીશની અર્ચન પૂજન કરવાથી આપના માટે મંગલમય રહેશે. ત્યાર પછી હવે આપણે વાત કરીશું શુભ માસ. નોંધ લેશો, આપના માટે આ વર્ષની અંદર ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો શુભ અને અતિ ઉત્તમ છે. હવે વાત કરીશું શુભ વારની. શુક્રવાર અને રવિવાર આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. શુભ અંકની વાત કરીશ. આ વર્ષ દરમિયાન 2 નંબર, 4 નંબર, 5 નંબર, 7 નંબર, 9 નંબર આપના માટે લકી છે. આ તિથિએ, આ તારીખના દિવસે કોઈ પણ કાર્ય કરવાથી આપને સફળતા પ્રાપ્ત થશે. ઉપાય માટે બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવવાથી, મંત્ર જપની ઈચ્છા થાય તો રીમ બુધાય નમઃ એ મંત્રનો જપ કરવાથી, વિશેષ ફળની પ્રાપ્તિ માટે તુલસીજીને દરરોજ જલ ચડાવવાથી, ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જપ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. આપના માટે શુભ રંગ છે લીલો. આપના માટે શુભ દિશા છે પશ્ચિમ દિશા. 2026નું વર્ષ આપના માટે ખૂબ જ સુખમય, આનંદમય અને ખૂબ જ દિન પ્રતિદિન પ્રગતિ માટે આપનું રહે તેવી પ્રાર્થના, શુભેચ્છા સાથે શાસ્ત્રી શ્રી રાકેશ મહારાજ જીવ્યાસના આપ સર્વને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.